કલાકારોને તમે પ્લેટફોર્મ આપ્યું, એમાંથી કલાકારો જ્યારે મોટા બનતા હશે પછી એ લોકો દિનેશ સિંધવને યાદ રાખે છે? કેટલાક લોકો નથી યાદ રાખતા, એટલે થેન્ક યુ નો કર્ટસી કોલ પણ ના હોય. નથી હોતો. તો કલાકારોનો એક દાયકો હોય છે, દાયકો ગમે ત્યારે પૂરો થાય. જર્નલિસ્ટ તરીકે કોનો ઇન્ટરવ્યુ કરવાનું તમારું ડ્રીમ છે? તો ઘણીવાર એવું થાય કે કોઈ સાચો વ્યક્તિ મળી જાય ને તો એનો ઇન્ટરવ્યુ કરવો છે. હા, ક્યાંક ઉપર ચડતા હોય ને પગ ન ખેંચાય એવું બને ને. એટલે પગ તો ઠીક છે, પણ પછી હાથી ખેંચતા હતા. આપણે ત્યાં માફી મગાવનારાનું એક ગ્રુપ છે, તો એની સામે સ્ટ્રોંગ બનવા તમે એ કલાકારને કેવી રીતે વાત કરતા હો છો? કલાકારો બહુ સોફ્ટ ટાર્ગેટ છે. ટ્રુ. જ્ઞાતિ માટે કશાતું બોલાયું હોવાનું દુઃખ એમને ઓછું હોય છે, પણ કલાકારો જોડે માફી મંગાવવા પિચાશિયાના વિકૃતાના એ વધારે હોય છે. ઓલવેઝ દેવાયતભાઈ જ કેમ વિવાદ મારે? 5000 નું ટોળું હોય તો રાણાને કાંઈ જ કરવું ન પડે ભાઈ. કાઠી દરબાર એક લેવલથી વધારે સહન ન કરે. એવા કેટલાય કલાકારો છે કે એક ફોનના કારણે કાં કોકના ડાયરા કરવા જાય છે, ડાયરા રદ કરે છે અથવા ડરે છે. બીજું આ વિડીયો જોઈને મને ગાળો ના દેતા, અને દેવી હોય ને તો આવજો મોરે મોરો. બરાબર. બરાબર ને?